ઇકબાલગઢના જંગલમાં થયેલ એક માસ અગાઉ બકરાની ચોરીના કેસમાં અમીરગઢ પોલીસે ડીસાના એક શખ્સને ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। આ બનાવની વિગત એવી છે કે ઇકબાલગઢ ગામના સાહિર મોહમ્મદ ઇશાકભાઈ શેખ ગત તારીખ 20/5/2012 રોજ પોતાના બકરા ચરાવવા ગામની સીમમાં આવેલ જંગલમાં ગયા હતા, જ્યાંથી 5 બકરીઓ ગુમ થઈ હતી। જો કે કોઈ અજાણ્યા તત્વો આ બકરાઓને મારુતિમાં ઉઠાવી ગઈ આ પશુઓને ડીસાના ગવાડી વિસ્તારમાં વેચી હોવાનું માલુમ પડતા આ મામલે સાહિર મોહમ્મદ શેખે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે અવારનવાર બકરાની ચોરીનો માલનો લે વેચનો ધંધો કરતા તેમને અમારે ઇકબાલગઢ અમીરગઢમાંથી લગભગ 45-50 બકરાની ચોરી કરેલ હતી, જેમને અમીરગઢ પોલીસમાં 15 દિવસ પહેલા એફઆઈઆર દાખલ કરાઈ હતી। તેમને નાસ્તા ફરતા હતા, એમને અમીરગઢ પોલીસે કાલે એરેસ્ટ કરી અને અહીંયા હાજર કરેલ છે। આ પ્રકરણમાં અમીરગઢ પોલીસે ચોરીના પશુઓ ચોરવાના ગુનામાં ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા રિયાકત મોહમ્મદ કુરેશીને ઝડપી પાડ્યો હતો અને આ શખ્સ અગાઉ કોઈ પશુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તેની તપાસ માટે તેના રિમાન્ડ મેળવવા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। સમાચાર બાદ હવે સમય થયો છે સ્માઇલ ટાઈમનો। ચાલો માણીએ સ્માઇલ ટાઈમ। आलू ले लो, आलू ले लो, आलू ले लो। ओए संता, तूने नया बिजनेस शुरू कर लिया? ओ हाँ यार। ओए पर तू तो कह रहा है आलू ले लो, आलू ले लो, पर ये तो अंगूर हैं। ओए बंता, चुप हो जा, वरना मक्खियां आ जाएंगी। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ડીસામાં આંખમાં મરચાની ભૂકી નાખી થયેલી ₹1 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો। એસઓજી સહિત એલસીબી પોલીસે 4 આરોપીઓને ઝડપી લઈ માંગ્યા રિમાન્ડ। પાલનપુર તાલુકાના જગાણાની ઓઇલ મિલમાં થયો અકસ્માત, ચંપાડાના 20 વર્ષીય કામદારનું મોત। ડીસા નગરપાલિકાના કર્મચારીઓનું સીઓ સામેનું આંદોલન જારી, બીજા દિવસે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરતા પાલિકા કર્મીઓ। અમીરગઢ પોલીસે પશુ તસ્કરીમાં ડીસાના શખ્સની કરી ધરપકડ, કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની હાથ ધરાઈ તજવીજ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।